હવે આપણા દેશમાં પણ જોઈએ તો કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન ખૂબ જ વધી રહ્યું છે. દુર્ભાગ્યવશ આપણા દેશમાં કોઈ પણ હેલ્થ માટેના રિપોર્ટ્સ, લેબ રિપોર્ટ્સ, બ્લડ રિપોર્ટ્સ આપણે હંમેશા કોઈ તકલીફ થાય ત્યારે જ કરાવતા હોઈએ છીએ. જ્યારે વિદેશમાં જુદી સિસ્ટમ છે. ત્યાં કેન્સર માટે પણ સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે. એટલે થાય શું કે સમજો કે કેન્સર તમને ફર્સ્ટ સ્ટેજમાં હોય તો એનું નિદાન જે છે એ ખૂબ સરળ હોય. પરંતુ આપણા દેશમાં આવા કોઈ ટેસ્ટ આપણે કરાવતા જ નથી હોતા. આપણે એવું વિચારીએ છીએ કે આપણે ભાઈ શું જરૂર છે, આપણે તો તંદુરસ્ત છીએ, આપણને ક્યાં કંઈ પ્રોબ્લેમ છે. પણ કેન્સર જે છે એ આપણે સૌ જાણીએ છીએ કે એક કેન્સરની ગાંઠ હોય એ શરીરમાં અલગ અલગ જગ્યાએ લંગ્સમાં પણ થતી હોય. આમ આપણને દેખાય નહીં, પણ જ્યારે એનું પ્રમાણ ખૂબ વધી જાય એટલે કે આ ગાંઠ જો ખરેખર કેન્સરની ગાંઠ હોય અને એ એના થર્ડ કે ફોર્થ સ્ટેજમાં આવી જાય તો ત્યાર પછી એનું નિદાન કરવાનું બહુ જ મુશ્કેલ છે, કદાચ શક્ય જ નથી હોતું. તો ખરેખર જરૂર શું છે? આપણા જે ફેમિલી ડૉક્ટર હોય એણે પણ આપણને રેકમેન્ડ કરવું જોઈએ કે તમારે ડાયગ્નોસ્ટિક ટેસ્ટની જરૂર છે કે સ્ક્રીનિંગ. કેન્સરમાં બે પ્રકારના ટેસ્ટ હોય. એક, જેને એવું લાગે છે કે મને કંઈક તકલીફ છે, એને કેન્સરના દર્દી તરીકે એટલે કે એનો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવામાં આવે. જ્યારે બીજું મારા ને તમારા જેવા તંદુરસ્ત છે, જેને કાંઈ જ તકલીફ નથી એવું ફીલ થાય છે, પણ તેમ છતાં એક પ્રિકોશન્સના ભાગરૂપે જે ટેસ્ટ થાય, કેન્સર માટેની વાત કરીએ છીએ તો એને સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવાય. હવે સમય પાકી ગયો છે કે આ સ્ક્રીનિંગ ટેસ્ટ ખરેખર કરવો જોઈએ. આજે કેન્સર તમે જુઓ બહુ જ સામાન્ય બનતું જાય છે બહુ બધા લોકોને, અને દુર્ભાગ્યવશ એ ફોર્થ સ્ટેજમાં હોય ત્યારે ખબર પડે છે. એટલે એ ડૉક્ટર પાસે જાય ત્યારે ખરેખર હવે બચી ન શકે એવા સંજોગોમાં એનું નિદાન થતું હોય તો ખૂબ અઘરું થાય. વ્યક્તિ પોતે પોતાનો જીવ ગુમાવી દે છે. ઇવન આપણે આપણા હેલ્થમાં આપણા લિપિડ પ્રોફાઇલ છે કે આપણા વિટામિનના છે કે B12ના છે, એ બધા જ ટેસ્ટ ખરેખર કરવાની જરૂર છે. આજે વિટામિન્સના અભાવે પણ આપણે અનેક રોગના શિકાર થતા હોઈએ છીએ. તો હવે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ દરેકે દરેક વિસ્તારમાં પણ કરવાની જરૂર છે. આપણે ત્યાં થાય છે શું? ભજન કીર્તન, બસ સભાઓ, બીજું કંઈ થતું જ નથી. તમારા વિસ્તારમાં એક મંદિર ઊભું કરે અને મંદિરમાં સવાર સાંજ લોકો પૂજા પાઠ કરે. એનાથી તમારા કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાના. તમે કલ્પના કરો, તમે બીમાર જ્યારે પડો છો, એક સામાન્ય શરદી હોય ને તો એ કંઈ ભગવાન કે મંત્ર કરીએ તો એ દૂર ન થાય. તમારે ચોક્કસ ડૉક્ટર પાસે જવું પડે, એનું નિદાન કરવું પડે. એ જે કંઈ મેડિસિન્સ તમને લખી આપે છે એ મેડિસિન્સ પણ તમારે લેવી જોઈએ, એના કોર્સ કરવા જોઈએ. કોઈ પણ તકલીફ કેમ નથી. ઉદાહરણ તરીકે એક વાત કરું તો જે લોકોને વારંવાર ઉધરસ આવે છે તો હવે લોકો એને બહુ ગંભીરતાથી નથી લેતા કે ભાઈ તો આવે છે કંઈક ગળામાં ઓલું હશે એટલે મને ખાંસી આવે છે. પણ તમે કલ્પના ન કરી શકો, હું આ વાસ્તવિક વાત કરું છું, ડૉક્ટરો પાસેથી સાંભળેલી વાતો કરું છું કે જેને વારંવાર ખાંસી કે ઉધરસ આવે છે એ કેન્સરનું નિશાન છે. જી હા, જે લોકોને કેન્સરની સંભાવના હોય છે એને આવી રીતે ખાંસીઓ વારંવાર આવતી હોય, પણ એને સામાન્ય શરદીના રૂપમાં ફોર્મેટમાં કે સિઝન છે એટલે
શિયાળો હોય તો કે ઉધરસ આવે છે એવું ગણીને એને જતું કરતા હોય. પરંતુ એવું ક્યારેય ન કરો. તમને કાંઈ પણ પ્રોબ્લેમ કેમ ન થાય, તમે સીધા સારા એમડી ડૉક્ટર હોય જે દરેક વિષયના નિષ્ણાત હોય. જેમ કે આપણને દાંતની તકલીફ થતી હોય તો આપણે સીધું દાંતના ડૉક્ટર પાસે જ જવાનું હોય ને. એમાં આપણે આપણા નોર્મલ ફેમિલી ફિઝિશિયન્સ પાસે જઈએ તો એનો કોઈ અર્થ જ નથી. સમજો આપણને સ્કિનને રિલેટેડ કોઈ પ્રશ્ન છે તો આપણે સ્કિનના ડૉક્ટર પાસે જવું જોઈએ. આપણે નોર્મલ MBBS ડૉક્ટર પાસે જઈએ તો એનું નિદાન ન થઈ શકે. કિડનીને રિલેટેડ કોઈ તકલીફ છે તો કિડનીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે જ જવાનું હોય. હાર્ટની તકલીફ હોય તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જ જવાનું હોય. એટલે હવે એ પણ સમજવાની જરૂર છે કે કોઈ પણ નોર્મલ ડૉક્ટર પાસે જવાને બદલે એના જે કાંઈ વિષયના નિષ્ણાતો હોય, આઈ સર્જન હોય તો એની પાસે આંખની તકલીફ છે તો ત્યાં બતાવવા જવું જોઈએ. ડાયજેસ્ટિવ ઇસ્યુ છે તો ડાયજેસ્ટિવ માટેના સ્પેશિયલ ડૉક્ટરો છે એની પાસે જવું જોઈએ. આંખ, કાન, ગળાના ઓર્થોપેડિક ડૉક્ટરો, દરેકે દરેક વિષયના ડૉક્ટરો આપણી પાસે અત્યારે અવેલેબલ છે તો આપણે એની સેવાનો ઉપયોગ આપણે ખરેખર કરવો જોઈએ. તબિયતની બાબતમાં ક્યારેય પણ કોઈએ પણ માથું ન મારવું જોઈએ. હેલ્થ ઇઝ વેલ્થ. આ તમને ક્યારે સમજાય? જ્યારે તમે એકવાર ખરેખર હોસ્પિટલમાં એડમિટ થાવ ને ત્યારે પછી તમે કેટલા બધા રૂપિયા ત્યાં ડૉક્ટર પાસે વાપરો છો. હોસ્પિટલના ચાર્જીસ આજે ખાલી એક રૂમનો ચાર્જ 5,000 રૂપિયા મિનિમમ હોય છે. તમે સમજો કે 10 દિવસ ત્યાં રહ્યો દરમિયાન પછી ટ્રીટમેન્ટ બધું તો અલગ હોય છે. તો તમે ખૂબ ખર્ચાતો થાય છે. તમારી હેલ્થ પણ બગડતી જાય છે દિન પ્રતિદિન. એને બદલે હંમેશા વહેલું નિદાન કરાવો. સામાન્ય પણ તકલીફ તમને થાય તો એ તકલીફ કંઈ સોડા પીવાથી ન સારું થઈ જાય. તમારે ખરેખર પ્રોપર ડૉક્ટરનો સંપર્ક કરવો જ જોઈએ અને નિદાન કરાવવું જોઈએ. ખાસ ફરીથી કહીશ કે આજનો મારો હેતુ કેન્સર અંગેની જાગૃતિ લાવવાનો છે. તો કેન્સર માટે મારા અને તમારા જેવા તંદુરસ્ત વ્યક્તિએ સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે એ ચોક્કસપણે વર્ષમાં એક વખત કરાવવું જોઈએ. કારણ કે કેન્સર દુર્ભાગ્યવશ 3rd કે 4th સ્ટેજમાં પકડાય છે. એને બદલે જો તમારું આ કેન્સરનું નિદાન 1st સ્ટેજમાં જ થઈ જાય તો એનું સોલ્યુશન 100% સારામાં સારી રીતે થઈ જાય છે અને વ્યક્તિ સુરક્ષિત હોય છે. તો ફરીથી કહીશ, કેન્સરના દર્દીઓનું પ્રમાણ વધતું જાય છે. તમારી આસપાસ તમને વારંવાર હવે આવું જોવા મળશે. ડાયાબિટીસ તો જાણે નોર્મલ થઈ ગયું છે. દરેક ઘરમાં તમને એક વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી જોવા મળે છે. તો ડાયાબિટીસમાં પણ એવું છે. તમારે એનું પ્રોપર નિદાન કરવું જોઈએ. તમારું ફૂડ પ્લાનિંગ પણ એ રીતે હોવું જોઈએ. જાગો જનતા જાગો.